સવારે 6:44 વાગ્યે થશે। સૂર્યાસ્ત સાંજે 6:32 વાગ્યે થશે। દિવસ લગભગ 11 કલાક 48 મિનિટનો રહેશે। કાર્ય અને આયોજન માટે પૂરતો સમય મળશે। પક્ષ કૃષ્ણ પક્ષનો પ્રારંભ। આજે શુક્લ પક્ષ પૂર્ણ થઈને કૃષ્ણ પક્ષ શરૂ થાય છે। કૃષ્ણ પક્ષ આત્મચિંતન, શાંતિ અને આંતરિક શક્તિ વધારવાનો સમય છે। આ સમય નવા કાર્યની શરૂઆત કરતા વધુ આયોજન અને વિચાર માટે અનુકૂળ છે। તિથિ પ્રતિપદા। પ્રતિપદા તિથિ નવી શરૂઆતનું પ્રતીક છે। કૃષ્ણ પક્ષની પ્રથમ તિથિ હોવાથી આજનો દિવસ જીવનમાં સંતુલન અને શાંતિ લાવવાનો સંદેશ આપે છે। નાના મોટા કાર્ય માટે દિવસ અનુકૂળ છે, પરંતુ ઉતાવળ ટાળવી જરૂરી છે। નક્ષત્ર ચિત્રા। ચિત્રા નક્ષત્ર કળા, સર્જનાત્મકતા અને આકર્ષણનું પ્રતીક છે। આજે કલા, ડિઝાઇન, હસ્તકલા, લેખન અથવા કોઈ સર્જનાત્મક કાર્ય માટે ઉત્તમ સમય છે। તમારા અંદરના પ્રતિભાને બહાર લાવવાનો દિવસ છે। ચંદ્ર રાશિ કન્યા। કન્યા રાશિ વ્યવહારિકતા અને આયોજનની નિશાની છે। આજે ભાવનાઓ કરતાં બુદ્ધિ વધુ પ્રભાવિત કરશે। મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા વિશ્લેષણ કરશો તો સફળતા મળશે। સૂર્ય રાશિ કુંભ। કુંભ રાશિ નવી વિચારધારા અને પ્રગતિનું પ્રતીક છે। સમાજ અને મિત્ર વર્ગ સાથે જોડાવાનો દિવસ છે। જૂના સંપર્કો લાભદાયક બની શકે છે। મિત્રો, આજનો દિવસ ગુરુવારનો છે, એટલે જ્ઞાન અને આશીર્વાદનો દિવસ। પીળા વસ્ત્ર ધારણ કરવું, ભગવાનનું સ્મરણ કરવું અને વડીલોનો આશીર્વાદ લેવો, આ બધું શુભ માનવામાં આવે છે। આજે શું કરવું? ધ્યાન અને પ્રાર્થના કરો, નવા વિચાર પર કામ શરૂ કરો અને જીવનમાં સંતુલન જાળવો। સમય બદલાય છે, પક્ષ બદલાય છે, પરંતુ જે વ્યક્તિ સમયને સમજીને આગળ વધે છે, તે હંમેશા સફળ બને છે। પ્રિય મિત્રો અને ભક્તજનો, આજે આપણે ગુરુવારના વિશેષ મહિમા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ। ગુરુવાર માત્ર અઠવાડિયાનો એક દિવસ નથી, પરંતુ જ્ઞાન, ધર્મ, સંસ્કાર અને આશીર્વાદનો દિવસ છે। આ દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત છે। ગુરુવારનો દિવસ શાંતિ, સ્થિરતા અને સકારાત્મક વિચારનો સંદેશ આપે છે। ભગવાન વિષ્ણુ જગતના પાલનહાર છે, જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંતુલન જાળવતા દેવ। જ્યારે આપણે તેમની પ્રાર્થના કરીએ છીએ, ત્યારે જીવનમાં સ્થિરતા અને સુરક્ષા અનુભવીએ છીએ। દેવગુરુ બૃહસ્પતિ જ્ઞાન અને માર્ગદર્શનના પ્રતીક છે। જો જીવનમાં ગૂંચવણ હોય, યોગ્ય નિર્ણય ન લઈ શકતા હો, તો ગુરુવારના દિવસે ઓમ બૃહસ્પત્યે નમઃ મંત્રનો જપ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે। આ મંત્ર મનને શાંતિ આપે છે, બુદ્ધિને તેજ બનાવે છે અને જીવનમાં યોગ્ય દિશા આપે છે। ગુરુવારના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરવું પણ ખૂબ શુભ ગણાય છે। પીળો રંગ આશા, સમૃદ્ધિ અને જ્ઞાનનું પ્રતીક છે। જો શક્ય હોય તો આજે પીળા કપડાં પહેરો અથવા પીળો રૂમાલ સાથે રાખો। આ સકારાત્મક ઉર્જા વધારશે। ચણા દાળ અને હળદરનું દાન કરવું પણ લાભદાયક માનવામાં આવે છે। દાન એ માત્ર પરંપરા નથી, પરંતુ હૃદયની શુદ્ધિ છે। જ્યારે આપણે જરૂરિયાતમંદને કંઈ આપીએ છીએ, ત્યારે ભગવાનની કૃપા બમણી થઈને પાછી મળે છે। ગુરુવારના દિવસે કરેલું દાન ખાસ પુણ્યદાયક ગણાય છે। વિદ્યાર્થીઓ અને જ્ઞાનની શોધમાં રહેલા લોકો માટે ગુરુવાર અત્યંત મહત્વનો દિવસ છે। શિક્ષણ, સ્પર્ધાત્મક પરીક્ષા, નવા કોર્સની શરૂઆત, આ બધું ગુરુવારના દિવસે કરવું શુભ છે। આ દિવસમાં લીધેલો સંકલ્પ લાંબા સમય સુધી સફળતા અપાવે છે। મિત્રો, ગુરુવાર આપણને શીખવે છે કે જીવનમાં જ્ઞાન અને સંસ્કાર સૌથી મોટી સંપત્તિ છે। પૈસા અને પદ પછી આવે છે,
પરંતુ સાચું જ્ઞાન અને સારા સંસ્કાર જીવનને ઉજ્જવળ બનાવે છે. કાળનો સમય અશુભ માનવામાં આવે છે. આ સમયમાં નવું કાર્ય શરૂ કરવું ટાળવું જોઈએ. જો કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ પર સહી કરવાની હોય, નવું રોકાણ કરવાનું હોય અથવા નવી યોજના શરૂ કરવાની હોય તો આ સમય ટાળવો યોગ્ય ગણાય છે. ખાસ કરીને યાત્રા શરૂ ન કરવી. માન્યતા છે કે રાહુકાળ દરમિયાન શરૂ કરેલા કાર્યમાં અવરોધો આવી શકે છે. પરંતુ મિત્રો, ડરવાની જરૂર નથી. જો આ સમયમાં કામ કરવું જ પડે તો ભગવાનનું સ્મરણ કરો, શાંતિથી વિચાર કરો અને સાવચેતીપૂર્વક આગળ વધો. રાહુકાળનો અર્થ છે વિચાર કરીને પગલું ભરવું. યમગંડ સવારે 6:44 AM થી 8:14 AM. યમગંડનો સમય દિવસની શરૂઆતમાં આવે છે. આ સમયમાં શુભ વિધિ ટાળવી જોઈએ. સગાઈ, લગ્ન, પૂજા અથવા કોઈ મંગલ કાર્ય આ સમયમાં ન કરવું યોગ્ય ગણાય છે. જો તમે ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા હો અથવા નવો વ્યવસાય શરૂ કરવાની યોજના હોય તો આ સમય મુલતવી રાખવો સારું. યમગંડનો અર્થ છે કામમાં વિલંબ અથવા અવરોધ. આ સમયને પ્રાર્થના, ધ્યાન અને આયોજન માટે ઉપયોગમાં લો. સાચો સમય પસંદ કરશો તો પરિણામ વધુ સારું મળશે. ગુલિક કાળ સવારે 9:44 AM થી 11:14 AM. ગુલિક કાળ દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણય ટાળવો જોઈએ. મોટા સોદા, નાણાકીય રોકાણ અને આર્થિક જોખમ લેવાનું ટાળવું સારું. નવી શરૂઆત માટે પણ આ સમય અનુકૂળ નથી માનવામાં આવતો. જો કોઈ મોટું કાર્ય હોય તો તેને શુભ ચોઘડિયામાં કરવું વધુ યોગ્ય છે. ગુલિક કાળ આપણને શીખવે છે કે ઉતાવળ ન કરવી. ધીરજ રાખવી, વિચાર કરવો અને પછી નિર્ણય લેવો એ જ સાચી બુદ્ધિ છે. સમાપન સંદેશ. મિત્રો, રાહુકાળ, યમગંડ અને ગુલિક કાળ આ ત્રણેય સમય આપણને સાવચેત રહેવાનો સંદેશ આપે છે. આ સમય ડરવાનો નથી, પરંતુ સમજદારીપૂર્વક વર્તવાનો છે. યાદ રાખો, સમય માર્ગદર્શન આપે છે, પરંતુ સફળતા તમારા આત્મવિશ્વાસ અને મહેનત પર આધારિત છે. 8:14 9:44 શુભ. આ સમય શુભ કહેવાય છે. આ સમયમાં સારા કાર્ય, નવી શરૂઆત, દસ્તાવેજ પર સહી, નાનું રોકાણ, ઓફિસમાં મહત્વપૂર્ણ કામ બધું કરવું શુભ માનવામાં આવે છે. જો તમે દિવસની શરૂઆત કોઈ સકારાત્મક કાર્યથી કરશો તો આખો દિવસ ઉર્જાવાન રહે છે. આ સમય આપણને કહે છે આત્મવિશ્વાસ સાથે શરૂઆત કરો. 9:44 11:14 રોગ. આ ચોઘડિયું રોગ તરીકે ઓળખાય છે. આ સમયમાં નવું કાર્ય શરૂ કરવું ટાળવું જોઈએ. મહત્વપૂર્ણ નિર્ણય, મોટું રોકાણ અથવા શુભ પ્રસંગ ન રાખવો. આ સમય આરામ, આયોજન અને સ્વાસ્થ્ય માટે ઉપયોગી બની શકે છે. ક્યારેક થોડી રાહ જોવી પણ સફળતાનો ભાગ છે. 11:14 12:44 ઉદ્વેગ. ઉદ્વેગનો અર્થ છે ચિંતા અથવા ગભરાટ. આ સમયમાં કામ સામાન્ય રીતે કરી શકાય, પરંતુ મોટા અને જોખમી નિર્ણય ટાળવા. મન શાંત રાખવું, ઉતાવળ ન કરવી. આ સમય આપણને શીખવે છે કે ભાવનામાં આવીને નિર્ણય ન લેવો. 12:44 2:14 ચર યાત્રા માટે શુભ માનવામાં આવે છે. જો તમને પ્રવાસ શરૂ કરવો હોય, મીટિંગ માટે બહાર જવું હોય અથવા કોઈ સ્થળ બદલવું હોય, આ સમય ઉત્તમ છે. ચરનો અર્થ છે ગતિ. આ સમયમાં કરેલા પ્રવાસ અને કામમાં ગતિ અને પ્રગતિ મળે છે. 2:14 3:44 લાભ. નામ જ કહે છે લાભ. આ સમય નાણાકીય કાર્ય, સોદા, ખરીદી, વેચાણ, બિઝનેસ મીટિંગ માટે ઉત્તમ છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ નફાકારક નિર્ણય લેવાના હો
તો આ સમય અનુકૂળ ગણાય છે. આ સમયમાં કરવામાં આવેલા કાર્યમાં વૃદ્ધિ અને લાભની સંભાવના વધારે હોય છે. 3:44 5:14 અમૃત. આ દિવસનો સર્વોત્તમ સમય છે અમૃત. શુભ કાર્ય, પૂજા, મંગલ પ્રસંગ, મોટું રોકાણ, નવી શરૂઆત બધું કરવા માટે શ્રેષ્ઠ સમય. આ સમય સકારાત્મક ઉર્જાથી ભરેલો માનવામાં આવે છે. જો કોઈ ખૂબ મહત્વપૂર્ણ કામ હોય તો આ સમય પસંદ કરવો શ્રેષ્ઠ છે. 5:14 6:32 કાળ. કાળ શુભ માનવામાં આવે છે. આ સમયમાં નવું કાર્ય શરૂ કરવું ટાળવું. મહત્વપૂર્ણ સહી, સોદા, શુભ પ્રસંગ શક્ય હોય તો મુલતવી રાખવા. પરંતુ યાદ રાખો, જો પરિસ્થિતિ જરૂરી બનાવે તો ભગવાનનું સ્મરણ કરીને કાર્ય કરી શકાય છે. અંતિમ સંદેશ. મિત્રો, ચોઘડિયા આપણને ડરાવવા માટે નથી. તે આપણને સમયનું મહત્વ સમજાવવા માટે છે. યોગ્ય સમય પ્લસ યોગ્ય નિર્ણય પ્લસ સકારાત્મક વિચાર સફળતા. સમયનું પાલન કરશો તો જીવનમાં સંતુલન આવશે. સમજદારીથી સમય પસંદ કરશો તો મહેનતનું ફળ ચોક્કસ મળશે.